નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે ધોરણ 6 નું અંગ્રેજીનું પાઠ્યપુસ્તક. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 નું નવું અંગ્રેજીનું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો ભણીએ. આજે આપણે ભણીશું યુનિટ નંબર 6, યુનિટી ઇન ડાયવર્સિટી, એટલે કે અલગતામાં એકતા. બરોબર, એમાં ભાગ 1 નો આજે આપણે અભ્યાસ કરીશું. અગાઉ આપણે યુનિટ નંબર 1 થી 5 ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ ભાગ નંબર 1. પણ એની પહેલા એક નાનકડી એવી મહત્વની વાત. વાલા વિદ્યાર્થી મિત્રો, નવું અંગ્રેજીનું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને નવા પાઠ્યપુસ્તકની તમામ એક્ટિવિટી, તમામ યુનિટનું સોલ્યુશન તમારી માટે તૈયાર છે. સંપૂર્ણ પાઠ્યપુસ્તકનું સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તો ચાલો કરીએ શરૂઆત. યુનિટ નંબર 6, યુનિટી ઇન ડાયવર્સિટી. તો પહેલો ટોપિક છે લિસનિંગ. આપણને નાનકડી એવી કવિતા આપી છે, કહ્યું છે રિસાઇટ એન્ડ એન્જોય. એ કવિતા ગાઓ અને એની મજા માણો. કવિતાનું નામ છે ઇનર સ્ટ્રેન્થ, એટલે કે આંતરિક તાકાત. બરોબર, સરસ મજાની કવિતા છે. ઇન્ડિયા ઇઝ અ બિગ એન્ડ બ્રાઇટ, કે ભારત બહુ મોટું અને બહુ વિશાળ છે, બહુ ઉજ્જવળ છે. ભારત બહુ જ ઉજ્જવળ અને બહુ વિશાળ દેશ છે, બહુ ઉજ્જવળ દેશ છે. સાચી વાત છે ને, આપણા દેશની વાત થાય છે. અવર કન્ટ્રી ઇન્ડિયા, આપણો દેશ ભારત વિવિધતા ભરેલી છે. અલગ અલગ ધર્મ, અલગ અલગ જાતિ, અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ રંગના લોકો રહે છે. અલગ અલગ ભાષા બોલે છે, અલગ અલગ તહેવારો ઉજવે છે, અલગ અલગ પ્રકારના ખોરાક જમે છે, અલગ અલગ પ્રકારના વાતાવરણમાં ઉછરાય છે, અને તો પણ સંગઠિત થઈને રહે છે. હું કહે છે ભારત એક બહુ મોટો, બહુ વિશાળ અને એક ઉજ્જવળ દેશ છે. ફૂલ ઓફ કલર્સ, રંગોથી ભરાયેલો, ફૂલ ઓફ લાઇટ, તેજોમય, તેજથી ભરાયેલો, પ્રકાશથી ભરાયેલો, રંગોથી ભરાયેલો આ દેશ છે. ફેસ્ટિવલ વિથ ડાન્સ એન્ડ સોંગ્સ, એના દરેક તહેવારો એ ડાન્સ એટલે કે નૃત્ય અને સોંગ એટલે કે ગીત, નાચ અને તાલ સાથે, નાચ અને ગીત સાથે ઉજવાતા જે છે આ તહેવારો છે. વી ઓલ જોઈન, આપણે બધા એમાં સહભાગી થઈએ છીએ, આપણે બધા એ તહેવારોમાં જોડાઈએ છીએ. એન્ડ સિંગ અલોંગ, અને સાથે સાથે ગીતો ગાઈએ છીએ. આપણા દેશના તહેવારોને, આપણા દેશની વાત થાય છે. પહેલા તો વાત એમ કરી છે આપણો દેશ કેવો ઉજ્જવળ છે, કેવડો મોટો, કેવડો વિશાળ દેશ છે. એ વિશાળ દેશની અંદર રંગો ભરાયેલા છે. બરોબર, ઉત્સાહ ભરાયેલો છે, ઉમંગ ભરાયેલો છે. અરે રંગબેરંગી તહેવારો કેવા સરસ મજાના ડાન્સ અને ઉત્સાહ સાથે ઉજવાય છે. અને આપણે બધા પાછા એ તહેવારોમાં ભાગ લઈએ છીએ. અલગ અલગ પ્રકારના, એમ કહી શકું કે લગભગ ભારતમાં બધાય ધર્મના તહેવાર ઉજવાય. બોલો, બધાય ધર્મના તહેવાર ભારતમાં ઉજવાય છે. અને પાછું એવું નહીં કે ધીમે ધીમે સર ઓછું માપસરમાં ઉજવાતો હશે. નહીં 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 નહીં, એ બધાય તહેવાર પૂરેપૂરા જોશ અને ઉત્સાહથી ઉજવાય છે. આપણા ભારત દેશના કેલેન્ડર યરમાં સૌથી વધારે જે છે ફેસ્ટિવલ હોલિડેઝ, એટલે કે તહેવારોની રજા આવે છે. સૌથી વધારે દુનિયાના લગભગ કોઈ કેલેન્ડરમાં, કોઈ એકેડેમિક કેલેન્ડરની અંદર જે છે આવા પ્રકારની રજાનું મેન્શન નહીં હોય જેટલી રજા ભારતમાં આવે છે. અને રજા સ્પેશિયલી ખાસ કરીને તહેવારો ઉજવવા માટે, તહેવારોને સેલિબ્રેટ કરવા માટે હોય છે. અને ભારતના લોકો પોતાની સંસ્કૃતિને પાછો માની પણ એટલું આપે ને. બધાય તહેવારો જોરશોરથી, અતિશય ઉત્સાહથી ઉજવાય છે. તમારો પ્રિય તહેવાર કયો? વિચ ઇઝ યોર ફેવરેટ ફેસ્ટિવલ? કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો હા કે તમારો ફેવરેટ તહેવાર કયો છે. પછી હું કહે છે વી ગ્રીટ ઈચ અધર વિથ અ સ્માઇલ. વી ગ્રીટ એટલે થાય છે અભિવાદન કરવું, કે અમે એકબીજાને અભિવાદન કરીએ છીએ વિથ સ્માઇલ, સ્મિત સાથે, સ્માઇલ સાથે એકબીજાને આમ અભિવાદિત કરીએ છીએ. આમ કેમ છો, જય શ્રી કૃષ્ણ, મજામાં, હા, એવી રીતે કહીએ છીએ. હેલ્પિંગ અધર્સ, બીજાની મદદ કરીએ છીએ. ઓલ ધ વાઇલ, આખો સમય હંમેશા એકબીજાની મદદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ઇવન તો આપણી રૂઢિઓમાં, આપણા પરંપરાઓમાં પણ જે છે આ મદદનો ભાવાર્થ રહેલો છે. આપણા દેશની અંદર પરંપરા પડે ને, રિવાજ પડે ને, એ રિવાજની અંદર પણ તમને મદદ કરવાનો ભાવ દેખાય છે હંમેશા. તહેવારો ઉજવાતા હોય, કોઈ સામાન્ય સામાજિક પ્રસંગો થતા હોય, ગમે એ કેમ ન હોય, એકબીજાની મદદ કરવાનો ભાવ આપણામાં હંમેશા છે. એક નાનકડું ઉદાહરણ આપો હાલો તમને.
હવે કોઈ લગ્ન પ્રસંગ હોય તેમાં તમે જોજો તો લગ્ન પ્રસંગની અંદર કે જેના ઘરે પ્રસંગ છે એ ઘરના સભ્યો મહેમાન વચ્ચે બેઠા હોય અને કામ કોણ કરતું હોય, એ પરિવારના સભ્યો, એકબીજાની મદદ જ થઈ ને. બીજું, આવા સામાજિક પ્રસંગોમાં એક વસ્તુ આપણને ખબર છે, આવા સામાજિક પ્રસંગોમાં ખર્ચો બહુ થાય, તો એ ખર્ચાને ટેકો આપવા માટે એક ચાંદલા પ્રથા નામની પ્રથા છે કે જેમાં જે છે, માની લો કે હું કોઈના લગ્નમાં જમવા માટે જઈશ તો હું આમનામ નહીં આવું, હું જે છે મારા પ્રમાણે 200-500 રૂપિયા જે છે હું ત્યાં લખાવીને આવીશ, એટલા હું પૈસા આપીને આવીશ. શું કામ છે? તો કે ભાઈ સામેવાળાએ ખર્ચો કર્યો છે, સામેવાળાએ જે છે એટલો મોટો પ્રસંગ ઉજવો છે, તો એ પ્રસંગ આમનામ ન જવો જોઈએ. એકલા એનાથી કેટલો પ્રસંગ ઉજવાય, આપણે એની થોડી ઘણી આપણાથી થાય એટલે એની મદદ કરવી. ઇવન તો આપણા ઘરે પ્રસંગ આવે ને તો એ પણ આપણને સામો જે છે એટલું આપે. તો આ એકબીજાની મદદ તો છે. દેશના લોકો હંમેશા એકબીજાની મદદ કરતા રહે છે. પ્રસંગો હોય, રીત રિવાજો હોય, ગમે એ કેમ ન હોય. ટેમ્પલ્સ શાઇન એન્ડ બેલ્સ રિંગ્સ, મંદિરો ઝગમગે છે અને બેલ રિંગ્સ, ઘંટારવ થાય છે, ઘંટનો અવાજ આવે છે. પ્રેયર્સ એન્ડ પીસ, પ્રાર્થના અને શાંતિથી ઈચ ડે બ્રિંગ, દરેક દિવસની શરૂઆત થાય છે. આપણા ભારત દેશની સંસ્કૃતિ આપણને વર્ણવેલી છે કે દિવસની શરૂઆત પ્રાર્થનાથી અને શાંતિથી થાય છે. ફૂડ ઇઝ અ ફાઇન્ડ એન્ડ હેલ્થી ટ્રીટ. વાહ વાહ વાહ. ફૂડ ઇઝ અ ફાઇન્ડ, કે ભોજન એક ઉત્તમ છે અને આરોગ્યપ્રદ મિજબાની હોય છે, હેલ્થી ટ્રીટ હોય છે. આપણા ભોજનની અંદર સ્વાદ પણ છે, સાથે સાથે સેહત પણ છે, હેલ્થનેસ પણ છે. આખી દુનિયાના, જો હકીકત છે હો બાળકો, હકીકત છે, આખી દુનિયાના પિઝા બર્ગર એક તરફ અને મમ્મીના હાથે બનાવેલી શાક ને રોટલી એક તરફ. દાળ ભાત તો ખાઈ જવું, સાઉથ ઇન્ડિયાની અંદર ઇડલી ઢોસા ખાઈ જવું, પંજાબમાં જાઓ તો જે છે એ બાજુ તમને પરાઠા ખાવા મળે. એ વાનગીઓ છે જે ઘરમાં બને છે, એ ઘરે બનેલી વાનગીઓની અંદર જે છે પોષણ દ્રવ્ય, પોષણક્ષમ આહાર પણ એટલો હોય, પોષક તત્વો એટલા પ્રમાણમાં હોય, વિટામિન્સ, મિનરલ્સ, આ બધી વસ્તુ રહેલી હોય. અને સ્વાદની તો વાત જ નહીં પૂછવાની, સ્વાદની તો વાત નહીં પૂછવાની. બધી વસ્તુ છે. ફૂડ ઇઝ અ ફાઇન, ખોરાક ઉત્તમ છે ને હેલ્થી ટ્રીટ છે, એક આરોગ્યપ્રદ મિજબાની. ટ્રીટ એટલે શું થાય? ટ્રીટ એટલે પાર્ટી થાય, પાર્ટી. ટ્રીટનો સમાનાર્થી શબ્દ છે પાર્ટી. પણ કેવી પાર્ટી? હેલ્થી પાર્ટી. બરોબર છે. ચપાતી, રાઈસ, સ્વીટ. ચપાતી એટલે કે રોટલીઓ, રાઈસ એટલે કે ભાત, અને સ્વીટ અને મીઠાઈઓ હોય છે અલગ અલગ પ્રકારની. વાત જવા દેજો ને, મીઠાઈઓના નામ જે છે આમ લિસ્ટ બને હો આખે આખું. હા. યોગ એન્ડ આસન્સ આર અવર વેલ્થ. યોગ અને આસન તો આપણી સંપત્તિ છે, આપણી વેલ્થ છે, આપણી પૂંજી છે, જેનો જન્મ ભારતમાંથી થયો છે ને ભારતમાંથી જ ઉદય થાય છે. They give us inner strength, કે જે આપણને આંતરિક ઉર્જા આપે છે, આપણા શરીરની અંદરથી જે છે મજબૂત બનાવે છે, અંદરથી આપણને ઉર્જા આપવાનું કામ કરે છે, યોગ અને આસન. અને હા, યોગ અને આસન ઉપરથી તો જે છે એક દિવસ છે 21 જૂન. 21 જૂનના દિવસે વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે અને આખી દુનિયાના લોકો, આખા વિશ્વના લોકો જે છે આ દિવસને જોરશોરથી ઉજવે છે. ત્યારબાદ હાલો, હવે અહીંયા આપણે સરસ મજાની પોયમ જોઈ લીધી. હું કહે છે? ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલા શબ્દોની મદદથી જે છે ખાલી જગ્યા પૂરવાની છે. એન્ડ રિસાઇટ ધ સ્ટાન્ઝા. સ્ટાન્ઝા જે છે એમ આપણને આપ્યા છે એના આધારે. હાલો, તો અહીંયા આપણને કાઉન્સમાં શબ્દો છે દાલ, ફ્રૂટ્સ, પ્રોવાઈડ, એપલ અને ધ્યાન. ઓકે, તો એન ખાલી જગ્યા ઇઝ ફાઇન એન્ડ હેલ્થી ટ્રીટ. તો શું છે? એન એપલ, એક સફરજન જે છે એ એક સરસ મજાનું અને હેલ્થી ટ્રીટ છે. પછી ચપાતી, ખાલી જગ્યા ને ખાલી જગ્યા, તો ચપાતી, દાલ એન્ડ ફ્રૂટ્સ ટુ ઈટ. બરોબર છે, ખાવા માટે ચપાતી, દાલ અને ફ્રૂટ્સ હોય છે. યોગ એન્ડ ખાલી જગ્યા, તો યોગ એન્ડ ખાલી જગ્યા આર અવર વેલ્થ. તો યોગ એન્ડ ધ્યાન, યોગ અને ધ્યાન આપણી સંપત્તિ છે, આપણી પૂંજી છે. અને દે ખાલી જગ્યા અસ ઇનર સ્ટ્રેન્થ, તેઓ આપણને આંતરિક ઉર્જા આપે છે, પ્રોવાઈડ કરે છે. પહેલી ખાલી જગ્યામાં આવશે એપલ, બીજી ખાલી જગ્યામાં દાલ અને ફ્રૂટ્સ આવશે, ત્યારબાદ આવશે ધ્યાન અને ત્યારબાદ આવશે પ્રોવાઈડ. આગળ વધીએ. એન એન્ટિક ટાઈમ મશીન, એક અલગ પ્રકારની, એક વિશિષ્ટ પ્રકારની સમય મશીન, ટાઈમ મશીન. હવે ટાઈમ મશીન જે છે મેં કે તમે બેમાંથી કે જોઈ નથી, જો કે એક ફ્રિક્શન છે, હકીકત નથી, કાલ્પનિક વસ્તુ છે. ટાઈમ મશીન એક એવા પ્રકારની મશીન છે કે જેમાં સમય યાત્રા તમે કરી શકો. સમય યાત્રા. ટાઈમ મશીન શું છે કે માની લો કે તમે અત્યારે જે છે ટાઈમ મશીનમાં બેઠા, બરોબર છે,
અને હાલો તમારે જે છે 2010માં જવું છે, સેટ કરી દીધું હાલો ભાઈ 2010, મશીન તમને 2010માં લઈ જાય. તમારે ભવિષ્યમાં જવું છે તો તમને એ પ્રમાણે સમય સેટ કરો તો તમે ભવિષ્યમાં પણ લઈ જાય. બરોબર, ઘણા બધા વૈજ્ઞાનિકો ટાઈમ મશીન શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, રિસર્ચ શરૂ છે. અને તમે ટાઈમ મશીન બાબતે ઘણા મૂવીઝ, કાર્ટૂન એવું બધું જોયું હશે ને, કે જેમાં ટાઈમ મશીનનો ઉલ્લેખ હોય. ટાઈમ મશીન શું છે? ટાઈમ મશીન એટલે થાય છે સમય યાત્રા કરાવતું. શું કરાવતું? સમય યાત્રા કરાવતું એક સાધન, એક મશીન કે જે તમને સમયમાં યાત્રા કરાવે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં તમારી મદદ કરે. તો હું કહે છે, ઇટ વોઝ ધ યર, એક સરસ મજાની વાર્તા આપી છે, ચલો વાંચીએ. ઇટ વોઝ ધ યર 4555, ઈસવીસન 4555મું વર્ષ હતું. ઓ માય ગોડ, 4555મું વર્ષ હતું. અને મિસ્ટર નિલેશ શર્મા, શ્રી નિલેશ શર્મા લીવડ ઇન હિમાચલ પ્રદેશ, કે મિસ્ટર નિલેશ શર્મા જે છે એ હિમાચલ પ્રદેશમાં રહેતા હતા વિથ હિઝ ગ્રાન્ડસન, એમના પૌત્ર સાથે. બરોબર, નિલેશ શર્મા જે છે એના દીકરાના દીકરા, એના પૌત્ર સાથે જે છે હિમાચલ પ્રદેશમાં રહેતા હતા. હી વોઝ એન ઇન્વેન્ટર, તે એક ઇન્વેન્ટર હતા. ઇન્વેન્ટર એટલે શું થાય? તો એક વૈજ્ઞાનિક, એક શોધક. તેઓ એક વૈજ્ઞાનિક હતા, એક શોધક હતા. બરોબર, શોધખોળ કરવી, રિસર્ચ કરવું, એનું કામ હતું. પછી શું થાય છે? વન્સ, એક વખતની વાત છે, કિરણ ફાઉન્ડ અ સ્ટોરેજ મશીન, અ સ્ટ્રેન્જ મશીન. એક વખત જે છે કિરણને, હવે કિરણ કોણ છે? તો કિરણ જે છે મિસ્ટર નિલેશનો પૌત્ર. બરોબર, મિસ્ટર નિલેશનો જે પૌત્ર છે એનું નામ કિરણ છે. કિરણને જે છે ફાઉન્ડ એટલે મળે છે. શું મળે છે? અ સ્ટ્રેન્જ મશીન, એક વિચિત્ર મશીન. બરોબર છે, એક વિચિત્ર, એક અજાણી મશીન મળે છે. ઇન ધ હિઝ ગ્રેન્ડફાધર્સ લેબોરેટરી, એના દાદાજીની લેબોરેટરી, લેબોરેટરી એટલે પ્રયોગશાળા. બરોબર, એકવાર કિરણને એના દાદાજીની પ્રયોગશાળામાં એક વિચિત્ર મશીન જોવા મળે છે. દાદાજી ટોલ્ડ હિમ ધેટ, દાદાજી એને જણાવે છે કે, દાદાજી એને કહે છે કે, શું કહે છે? ઇટ વોઝ અ ટાઈમ મશીન, કે આ તો એક સમય યાત્રા કરાવતું મશીન છે. આ એક સમય મશીન છે, આ એક ટાઈમ મશીન છે. આ સાયન્ટિસ્ટ ઇન્વેન્ટેડ ઇટ, એક વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી. બરોબર છે, કહાની ધીમે ધીમે રસપ્રદ થઈ રહી છે. દાદાજીના પૌત્ર કિરણને દાદાજીની લેબોરેટરીમાંથી, પ્રયોગશાળામાંથી ટાઈમ મશીન મળી ગયું છે. શું થાય છે આગળ? કિરણ said, કિરણ કહે છે, દાદાજી આઈ વોન્ટ ટુ ગો બેક ટુ 2025, કે દાદાજી આઈ વોન્ટ એટલે થાય ઈચ્છા, કે મારી ઈચ્છા છે ટુ ગો બેક, કે હું પાછળ જાઉં 2025માં. અત્યારે જે છે એમને એમના સમયગાળા પ્રમાણે ઈસવીસન 4555 શરૂ છે, અને એને ક્યાં જવું છે? તો કે 2025માં જવું છે. 2025માં જવું છે. પાછળ જવું છે સમયમાં, કે મારે જે છે, મારી ઈચ્છા છે કે મારે 2025માં પાછળની બાજુ જવું છે. સ્ટોપ ધ ટાઈમ મશીન, સ્ટોપ ધ ટાઈમ મશીન, ટાઈમ મશીનને અટકાવો, 2025માં અટકાવો, મારે 2025માં જવું છે. જો ને ટાઈમ મશીનનું સરફેસ અહીંયા મસ્ત મજાનું આપ્યું છે. તો શું કહે છે કે આફ્ટર મેની રિક્વેસ્ટ્સ, કે ઘણી બધી વિનંતીઓ પછી, ઘણી બધી વિનંતીઓ પછી, ઓફ ધ ડિયર ચાઇલ્ડ, એના વહાલા દીકરાની આવી કેટલી બધી વિનંતીઓ પછી દાદાજી એગ્રીડ, દાદાજી સહમત થઈ જાય છે. ધેર જર્ની થ્રુ આઉટ ધ ટાઈમ મશીન સ્ટાર્ટેડ, તેમની જર્ની એટલે મુસાફરી, ટાઈમ મશીન દ્વારા જે તેમની મુસાફરી છે એ શરૂ થઈ જાય છે, તેમનો પ્રવાસ શરૂ થાય છે. તો શું થાય છે? કિરણ્સ ફર્સ્ટ સ્ટોપ વોઝ અ વિલેજ, કિરણનું પહેલું સ્ટોપ ક્યાં હતું? એક વિલેજમાં, એક ગામમાં, ઇન રાજસ્થાન, રાજસ્થાનના એક ગામમાં જે છે કિરણ સૌથી પહેલા પોતાની ટાઈમ મશીન અટકાવે છે. હી મેટ અ સ્કિલ્ડ પપેટર ધેર, તે એક પપેટરને, પપેટર એટલે શું થાય? કઠપુતળી વાળો. હવે કઠપુતળી એટલે શું જોઈ છે તમે? કઠપુતળી કોને કહેવાય જોઈ છે? જો સમજાવ, કઠપુતળી કેવી હોય ખબર છે? એક નાનકડું સ્ટેજ હોય, બોક્સ જેવું, બરોબર, અને એક વ્યક્તિ જે છે અહીંયા આમ પોતાની આંગળી ઉપર જે છે દોરી બાંધેલી હોય એને, અને એના નીચે જે છે ઓલા ઢીંગલા જે છે બાંધેલા હોય, બરોબર. એ પોતાના હાથની મદદથી ઢીંગલાને આમ નચાવતો હોય, આમ સ્ટેપ કરે એટલે નીચે જે ઢીંગલા હોય ને હાથ ઉપર કરે, પગ ઉપર કરે, આમ નાચે, ડાન્સ કરે.
કઠપૂતળીનો શો. હા, કઠપૂતળી શો, બરોબર છે. પપેટર. તો કિરણ જે છે સૌથી પહેલા રાજસ્થાનના એક ગામમાં રોકાણો. રાજસ્થાનના ગામમાં એને એક સ્કિલ્ડ એટલે થાય કુશળ, કે જેને બહુ સારી રીતે જે છે આ કઠપૂતળી આવડતી હોય એવો એક કારીગર દેખાણો, એક પપેટર દેખાણો. The puppeteer told him about the ancient art of કઠપૂતળી. આ જે પપેટર છે, આ કઠપૂતળી વાળાએ જે છે told him, કિરણને જણાવ્યું. શેના વિશે જણાવ્યું? The ancient art of કઠપૂતળી. એશિયન્ટ એટલે પ્રાચીન અથવા તો જૂની. પ્રાચીન આર્ટ એટલે કળા. પ્રાચીન કળા શેની? કઠપૂતળીની. આ કઠપૂતળીની જૂની કળા વિશે, પ્રાચીન કળા વિશે જણાવ્યું. કિરણ વોઝ અમેઝડ. કિરણ જે છે આશ્ચર્યચકિત થઈ ગયો. હાઉ હી યુઝડ હિઝ કલરફુલ પપેટ્સ. કે આ રંગબેરંગી કઠપૂતળીઓનો ઉપયોગ જે છે જોઈને કિરણ આશ્ચર્યચકિત થઈ જાય છે. પછી શું થયું નેક્સ્ટ? રાજસ્થાનમાં શું જોયું કિરણે? રાજસ્થાનમાં કિરણે જોયું છે કઠપૂતળીનો શો. નેક્સ્ટ ત્યારબાદ કિરણ રીચડ અ ટ્રાઇબલ વિલેજ. કે કિરણ એક આદિવાસીના ગામડામાં, ટ્રાઇબલ એટલે આદિવાસી, આદિવાસીના ગામડામાં પહોંચે છે. ક્યાં? ઓડિશામાં. ઓડિશાના આદિવાસીના ગામડામાં પહોંચે છે. હી મેટ ટેલેન્ટેડ આર્ટિસ્ટ ધેર. કે ત્યાં એક ટેલેન્ટેડ એટલે થાય છે જેનામાં ટેલેન્ટ હોય, જેનામાં ક્ષમતા હોય, પ્રતિભા હોય, એવા પ્રતિભાશાળી આર્ટિસ્ટ, કલાકારોને મળે છે. આદિવાસીના ગામમાં જઈને આ કલાકારોને મળે છે. She showed him. હવે જે કલાકાર છે એ સ્ત્રી છે. She showed him various designs and patterns of tribal paintings. આ જે કલાકાર છે, કલાકાર કિરણને અલગ અલગ રંગ ભાતના, અલગ અલગ પ્રકારના, અલગ અલગ ડિઝાઇન વાળા, અલગ અલગ પેટર્ન વાળા જે છે પેઇન્ટિંગ્સ દર્શાવે છે અને પેઇન્ટિંગ બતાવે છે. કિરણ કેમ ટુ નો. કિરણને જાણવા મળે છે હાઉ આર્ટ કનેક્ટેડ ધ પીપલ ટુ ધેર હેરિટેજ. કિરણને જાણવા મળે છે કે કેવી રીતે જે લોકો છે એ લોકો તેમના હેરિટેજને, તેમના વારસાને જોડાયેલા રહે છે. ત્યારબાદ ધેન હવે સૌથી પહેલા ક્યાં? સૌથી પહેલા રાજસ્થાનમાં કોને મળે છે? પપેટરને. પછી ક્યાં? તો પછી જાય છે ઓડિશામાં. ઓડિશામાં આદિવાસીઓને મળે છે. પછી ક્યાં? તો પછી બટ ધેન he went to આસામ. પછી આસામ જાય છે. કિરણ આસામ જાય છે. there he knew about બિહુ ફેસ્ટિવલ. ત્યાં તે બિહુ તહેવાર વિશે જાણે છે. બિહુ તહેવાર, બરોબર, કે જે આસામના લોકો છે એમનું નવું વર્ષ ગણાય. એના નવા વર્ષના દિવસે તેઓ એક તહેવાર ઉજવે જેમને એ લોકો બિહુના નામે ઓળખે. તો એ બિહુ તહેવાર વિશે જાણે છે. ત્યારબાદ there were 3 બિહુ ફેસ્ટિવલ્સ. 3 પ્રકારના 3 બિહુ તહેવાર હતા. નેમલી નામ હતા બોહંગ બિહુ, મઘ બિહુ અને કાતી બિહુ. કયા બિહુ? બોહાગ બિહુ, માઘ બિહુ અને કાટી બિહુ. આ 3 અલગ અલગ બિહુના પ્રકાર, આ તહેવારના અલગ અલગ પ્રકાર. He also enjoyed બિહુ ડાન્સ there. તે ત્યાં બિહુ ડાન્સ, બિહુ તહેવાર ઉજવતી વખતે ત્યાંના લોકો એક સરસ નૃત્ય કરે, ડાન્સ કરે. એ ડાન્સને એન્જોય કરે છે, ડાન્સને જોવે છે, ખુશ થાય છે. પછી આફ્ટર ધેટ, ત્યારબાદ કિરણ એન્જોયડ અ ફેસ્ટિવલ ઇન પંજાબ. ત્યારબાદ કિરણ પંજાબમાં એક તહેવાર ઉજવે છે. એ ઉજવતા જોવે છે. પંજાબમાં એ તહેવાર જે છે એ માણે છે. there he danced with farmers. ત્યાં એ ખેડૂતો સાથે નૃત્ય કરે છે, ખેડૂતો સાથે ડાન્સ કરે છે. સેલિબ્રેટિંગ ધ હાર્વેસ્ટ સિઝન. હાર્વેસ્ટ સિઝન એટલે શું થાય છે? તો કે શું કહેવાય, પાકનો લણણીનો સમય. ખેતરમાં પાક તૈયાર થઈ ગયો હોય, ખેતરમાં પાક હવે રેડી થઈ ગયો છે, તો હવે એ પાકને લણી લેવાનો સમય આવ્યો હોય ને, એને હાર્વેસ્ટ સિઝન કહેવાય. બરોબર છે? એમ કહી શકાય કે લણણીની મોસમ, પાકને લણી લેવાનો, પાકને કાપી લેવાની જે સિઝન આવે ને એ સિઝન. કારણ કે જો પંજાબના લોકો જે છે એમ એ તહેવાર શા માટે ઉજવે છે, ખાલી થોડો ઘણો ઇતિહાસ મને ખબર છે એટલું તમને જણાવું. એક સામાન્ય વસ્તુ પણ છે, એમાં બીજું કંઈ નથી, કે એ લોકો જે છે જ્યારે બીજ વાવે, રોપણી કરે, ભગવાનને પ્રાર્થના કરે, એમના જે વાહે ગુરુ હોય એમને પ્રાર્થના કરે કે આ વર્ષે જે છે તમારી મહેર અમારા ઉપર રાખજો, તમારી કૃપા અમારા ઉપર રાખજો, બરોબર, સારો એવો વરસાદ પડે છે, સારી એવી ફસલ થાય છે. હવે એ ફસલને કાપવાનો સમય આવી ગયો છે. એ સમયે લગભગ પંજાબનું દરેક ઘર એટલું ખુશ હોય છે કે હવે જે આપણી મહેનત કરી છે એ મહેનત હવે રંગ લાવી છે.
સરસવના ખેતર હોય, ઘઉંના ખેતર હોય, એ બધા ખેતરમાંથી પાક હવે કપાશે. એ પાક કપાશે પછી પાકમાંથી જે છે ધાન ઉગશે. એ જે ઉગેલું ધાન છે એ લોકો ખાશે અને એને વેચીને પૈસા કમાઈ શકાશે. તો આ એક ઉત્સવનો માહોલ છે એના માટે. તો એ ઉત્સવનો માહોલ જે છે એ ઉજવે છે, બરોબર. ત્યાં પંજાબમાં લોકો જે છે કયો એક તહેવાર ઉજવે છે? એ તહેવારમાં લોકો આ હાર્વેસ્ટ સિઝન એટલે કે લણણીના મોસમને ઉજવે છે. He learnt about joyful tradition of Baisakhi. તેમના બૈસાખીના તહેવાર વિશે, આ બૈસાખીની આનંદકૃત પરંપરાઓ વિશે જે છે જાણવા મળે છે. કિરણને જે છે આ નવી નવી પરંપરા જાણવા મળે છે કે બૈસાખી એટલે શું? તો કે લણણીની મોસમનો જે દિવસ હોય એ તહેવારને લોકો બૈસાખી કહે અને બૈસાખીના દિવસે લોકો ઉત્સાહથી ઉજવે. કિરણ્સ નેક્સ્ટ એડવેન્ચર. કિરણનું બીજું એક એડવેન્ચર હતું, એક સાહસ હતું. ટુક હિમ ટુ ધ કેરલા. એને કેરળ લઈ જાય છે, કેરલા લઈ જાય છે. કેરળમાં હી મેટ અ માસ્ટર ડાન્સર. ત્યાં એક માસ્ટર ડાન્સરને એટલે કે પારંગત નૃત્યકાર કે જે નૃત્ય કરવામાં અતિશય નિપુણ હોય એવા નૃત્યકારને મળે છે. He saw a difficult steps of કથકલી ડાન્સ. એ કથકલી ડાન્સના, કથકલી નૃત્યના અઘરા સ્ટેપ્સ જોવે છે. And learned about the mask. અને જે કથકલી ડાન્સ કરતી વખતે જે ચહેરા ઉપર માસ્ક પહેરવા પડે ને, એ માસ્ક વિશે જાણે છે. હવે કથકલી ડાન્સમાં તો મને બહુ વધારે ખ્યાલ નથી, પણ એટલી ખ્યાલ છે એના માસ્ક વિશે કે ડાન્સના એક સ્વરૂપ હોય, ડાન્સમાં અમુક રસ હોય. રૌદ્ર રસ, વીર રસ, શૃંગાર રસ, પ્રેમ રસ, મોહ રસ. તો જ્યારે આમ કોઈના વખાણ કરવાનો ભાવ હોય અથવા તો ખુશ ભાવ હોય ત્યારે ચહેરા ઉપર જે છે એવો માસ્ક રાખવાનો, સ્માઇલ વાળું. પછી જ્યારે રૌદ્ર સ્વરૂપ હોય, ગુસ્સો હોય, તો ત્યારે ચહેરા ઉપર જે છે આમ ગુસ્સાના ભાવ હોવા જોઈએ. અહીંથી ભવા આમ નીચે થઈ જાય, મોઢું આમ પડી જાય, લાખું લાલ માસ્ક થઈ જાય. એ માસ્ક બદલવાના હોય જોકે. તો એ રીતે જે છે અહીંયા કિરણને આ બધી વસ્તુ સમજાય છે. ક્યાં ગયો છે? એ કેરળા ગયો છે અને ત્યાં પરંપરાગત જે ડાન્સર છે ને મળે છે, અલગ અલગ સ્ટેપ શીખે છે કથકલીના. પછી ફાઇનલી એટલે કે છેલ્લા સ્ટેપમાં કિરણ વિઝિટેડ અ ડેઝર્ટ વિલેજ ઇન કચ્છ. છેલ્લે કિરણ આવે છે એક રણ જેવા ગામમાં, કચ્છના રણમાં એક ગામ છે, ત્યાં આવે છે ગુજરાત. There he met a gifted weaver. ત્યાં એક વણકરને મળે છે. વણકર કેવા છે? ગિફ્ટેડ છે, પ્રતિભા સંપન્ન છે. હવે સર પ્રતિભા સંપન્ન એટલે શું? તો પ્રતિભા સંપન્ન એટલે થાય છે બહુ જ સારી રીતે વણકર કામ કરતા હોય, બહુ સારું વણવાનું કામ કરતા હોય, એને સ્કિલ્ડ વીવર અથવા તો ગિફ્ટેડ વીવર તમે કહી શકો. કિરણ ક્યાં આવ્યો છે? કિરણ આવ્યો છે ગુજરાતમાં. ગુજરાતમાં કચ્છના રણ વિસ્તારમાં એક ગામમાં ગયો છે ને ત્યાં એક વણકરને મળે છે. She showed him the beautiful patterns. એ જે વણકર છે એ કિરણને અલગ અલગ પેટર્ન્સ, જે કપડા ઉપર અલગ અલગ પેટર્ન બનાવેલી હોય એ પેટર્ન બતાવે છે. કલર્સ બતાવે છે, કલર્સ ઓફ ટ્રેડિશનલ ટેક્સટાઇલ્સ, કે જે પૌરાણિક ટેક્સટાઇલ, પૌરાણિક જે કામ થતું એ કામની પરંપરા બતાવે છે. કિરણ સો હાઉ એવરી થ્રેડ વોઝ ટેલિંગ અ સ્ટોરી. કિરણ જોવે છે કે કઈ રીતે દરેક થ્રેડ, દરેક દોરો જાણે કે એક વાર્તા કહી રહ્યો હોય એવું લાગતું હતું. દરેક ડિઝાઇન ઉપર, દરેક ભાત ઉપર એક દોરો એક વાર્તા કહી રહ્યું હોય ને એવું કિરણને અનુભૂતિ થતી હતી. અહીંયા કિરણના ચક્કરમાં આપણે લગભગ આખા ભારતનો પ્રવાસ કરી લીધો એવું લાગ્યું તમને? રાજસ્થાન ગયા, કેરળ ગયા, આસામ ગયા, ઓડિશા ગયા, ગુજરાતમાં આવ્યા. બધી જગ્યાની અલગ અલગ સંસ્કૃતિ, બધી જગ્યાના તહેવારો વિશે આપણે થોડું ઘણું જાણવા મળ્યું, હે ને? તો બસ આ જ છે મિત્રો આપણું ભારત. ભારતના વખાણમાં તો જેટલા શબ્દો કઈ એટલા ઓછા પડે. અલગ અલગ સંસ્કૃતિ, અલગ અલગ જાતિ, અલગ અલગ ધર્મ, અલગ અલગ ભાષા બોલતા લોકો, રહેણી કહેણી અલગ, વિચારધારા અલગ, બોલી અલગ, ભાષા અલગ, ધર્મ અલગ, જાતિ અલગ, તો રે સંગઠિત થઈને પાછા રે પાછા એક હરખા થઈ સંગઠિત થઈને. આ તો સુંદરતા છે આપણા દેશની. તો બસ એ જ વિશે જે છે આપણે આ સ્ટોરીમાં આપણને જણાવ્યું હતું. કિરણ રિયલાઇઝ ધેટ, કિરણને સમજાઈ ગયું કે ઇન્ડિયાઝ ફોક કલ્ચર,
કે ભારતની જે ફોક કલ્ચર એટલે કે ભારતની જે લોક સંસ્કૃતિ છે એ વોઝ અ ટ્રેઝર, એ એક ખજાનો છે. એક ખજાનો, ટ્રેઝર એટલે શું થાય? ખજાનો છે. શેનો ખજાનો છે? ખજાનો છે ઓફ સ્ટોરીઝ, વાર્તાઓનો ખજાનો છે, આર્ટ્સ કળાઓનો ખજાનો છે, અને ટ્રેડિશન પરંપરાઓનો ખજાનો છે. કિરણને સમજાઈ ગયું ત્યાં ભારતની આ જે લોક સંસ્કૃતિ છે ને, એ ભારતની લોક સંસ્કૃતિ, એ વાર્તાઓ, કળાઓ અને પરંપરાઓનો ખજાનો છે ને. ધીસ ટાઈમ મશીન ચેન્જડ કિરણ્સ લાઈફ, અને આ ટાઈમ મશીનના કારણે કિરણનું જીવન બદલાઈ જાય છે. આ કહાનીમાં આપણને એક નાનકડો એવો સંદેશ આપવા એમ માંગે છે કે જો કોઈ ભવિષ્યમાંથી ભારતમાં ભવિષ્યથી આપણા ભવિષ્યથી કોઈ અત્યારે અહીં આવે અને આપણી સંસ્કૃતિ જોવે ને તો એ ખુશ થવો જોઈએ. તો ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે જો આપણે આપણી સંસ્કૃતિને બચાવવાનો, એને સમારકામ કરવાનો, એને આગળ વધારવાનો પ્રયત્ન કરીએ તો વધારે સારું. આપણે આપણી સંસ્કૃતિ ભૂલીને જો બીજી સંસ્કૃતિ અપનાવશું એની કરતા જે છે આપણે આપણી સંસ્કૃતિને માન આપીએ, એને જ આગળ વધારીએ તો ચાલો આગળ વધીએ. આન્સર ધ ક્વેશ્ચન, સવાલોના જવાબ આપવાના છે. પહેલું, વોટ વિલ યુ ડુ? સવાલ તમને પૂછો છે. વોટ વિલ યુ ડુ? તમે શું કરશો ઇફ યુ ગેટ ધ ટાઈમ મશીન? કે જો તમને ટાઈમ મશીન મળે તો તમે શું કરશો? તો જો મેં અહીંયા મારા પ્રમાણે જવાબ લખ્યો છે, તમે તમારા પ્રમાણે થોડો ઘણો ફેરફાર કરવો હોય તો કરી શકો છો. હું લખું છું કે આઈ વિલ ગો બેક ટુ ધ ટાઈમ ઓફ રામાયણ એન્ડ મહાભારત. તે હું તો જે છે રામાયણ અને મહાભારતના સમયમાં જતો રહીશ. બરોબર? જો મને ટાઈમ મશીન મળે તો હું રામાયણ અથવા તો મહાભારતના સમયમાં પાછો જતો રહું. બીજો સવાલ છે, ગીવ અ ન્યૂ ટાઇટલ ટુ ધી સ્ટોરી. આ વાર્તાનું એક નવું નામ આપો. તો નવું નામ મેં વિચાર્યું છે બ્યુટીફુલ ભારત, સુંદર ભારત. ત્રીજું છે, ફાઇન્ડ આઉટ સેન્ટેન્સીસ વિથ સિમિલર મીનિંગ ફ્રોમ ધ સ્ટોરી. આ વાક્ય નો સિમિલર મીનિંગ સ્ટોરીમાં હોય એવું વાક્ય ગોતવાનું છે. જો વાક્ય છે, અ વીવર એક્સપ્લેન્ડ અબાઉટ વીવિંગ ટ્રેડિશનલ ક્લોથ્સ. અ વીવર એક વણકર, એક્સપ્લેન્ડ સમજાવે છે, એક વણકર સમજાવે છે વીવિંગ ટ્રેડિશનલ ક્લોથ્સ, કે ભાઈ આ ટ્રેડિશનલ ક્લોથ જે કપડાં છે એ વણવા કઈ રીતે, એના વિશે સમજૂતી આપે છે. તો એવું વાક્ય ટેક્સ્ટ બુકમાં ક્યાં છે? આ વાક્ય છે. She showed him the beautiful patterns and colors of traditional textiles. કે તેણી જે છે એ સુંદર સુંદર પેટર્ન્સ અને અલગ અલગ રંગો બતાવે છે ટેક્સટાઇલના. પછી બીજું છે, he was surprised to see the use of colorful puppets. કે he એટલે કે તે, was surprised તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો, to see the use of colorful puppets આ રંગબેરંગી કઠપૂતળીઓના ઉપયોગને જોઈને એ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તો શું આવશે જવાબ? જવાબ આવશે, કિરણ was amazed how he used his colorful puppets. ત્યારબાદ, farmers celebrated the season of cutting crops. કે ખેડૂતો ઉજવતા હતા એક ઋતુ, ખેડૂતો એક મોસમ ઉજવતા હતા, પાકને કાપવાની મોસમ ઉજવતા હતા. તો લખીશું, there he danced with farmers celebrating the harvest season. કે ત્યાં તેણે જે છે હાર્વેસ્ટ સિઝનની મેજબાની, હાર્વેસ્ટ સિઝનની ઉજવણી કરી. he found a different machine. એને એક અલગ પ્રકારનું મશીન મળ્યું. તો પાઠમાં વાક્ય છે, once કિરણ found a strange machine in his grandfather's laboratory. કે કિરણને દાદાજીની લેબોરેટરીમાંથી એક વિચિત્ર મશીન, એક અલગ જ મશીન જે છે જોવા મળ્યું. ચાલો ત્યારબાદ છે, કિરણ knew about old art culture of puppets. કે કિરણે જાણ્યું શેના વિશે? ઓલ્ડ આર્ટ કલ્ચર ઓફ પપેટ્સ, આ પપેટ્સના જૂના કલ્ચર વિશે. તો લખીશું, the puppeteer told him about the ancient art of કઠપુતલી. ત્યારબાદ આગળ વધીએ. ચાલો આ સરસ મજાના વાક્યોનું જે છે આપણે યોગ્ય ચોપડીમાંથી જે ટેક્સ્ટ બુકમાં આપણે જે યોગ્ય વાક્ય આપ્યા છે જોઈ લીધા. ત્યારબાદનો પ્રશ્ન છે, કમ્પ્લીટ ધ ટેબલ. આ ટેબલ પૂર્ણ કરવાનું છે. સરસ મજાનું આપણને આ કોષ્ટક આપ્યું છે, ટેબલ આપ્યું છે, જે ટેબલ આપણે પૂરું કરવાનું છે. અહીંયા આપણને સ્ટેટ એટલે કે રાજ્યના નામ આપ્યા છે. અહીંયા હી મેટ એટલે કે કોને મળ્યો એ જણાવ્યું છે ને આમાં હી સો એને શું જોયું એ જણાવવાનું છે. અહીંયા પેલા રાજસ્થાન છે, તો રાજસ્થાનમાં કોને મળ્યો હતો? એક કઠપુતલી વાળાને, એક કુશળ કઠપુતલી વાળાને, એટલે સ્કિલ્ડ પપેટર. શું જોયું એને? તો આર્ટ ઓફ કઠપુતલી જોઈ. તો પછી ગુજરાતમાં, ગુજરાતમાં ક્યાં? તો ગુજરાતમાં કચ્છમાં, કચ્છના રણમાં એક ગામડામાં કોને મળ્યો હતો? હા, એક વણકર ને એક વીવર ને. યસ, અ ગિફ્ટેડ વીવર. એક ગિફ્ટેડ વીવરને મળ્યો હતો. અને શું જોયું હતું? તો અલગ અલગ પેટર્ન્સ જોઈ હતી, હે ને? The beautiful patterns and colors of traditional textiles. બરોબર છે. ત્યારબાદ કેરળમાં
તો કેરળમાં કોને મળ્યા હતા? અ માસ્ટર ડાન્સર. માસ્ટર ડાન્સરને મળ્યા હતા. શું જોયું હતું? તો ધ ડિફિકલ્ટ સ્ટેપ્સ ઓફ કથકલી ડાન્સ, કથકલી ડાન્સના અઘરા અઘરા સ્ટેપ્સ જે છે એમને જોયા હતા. પછી પંજાબમાં મળ્યા હતા ફાર્મર્સને મળ્યા હતા, જે શું કરતા હતા? સેલિબ્રેટિંગ ધ હાર્વેસ્ટ સિઝન. જે હાર્વેસ્ટ સિઝન, પોતાની જે લણણીની સિઝન હતી એની ઉજવણી કરતા હતા. બરોબર. એને શું જોયું? તો જોયફુલ ટ્રેડિશન ઓફ બૈસાખી. બૈસાખી તહેવાર ઉજવવાની જે પરંપરા છે, જે ખુશનુમા પરંપરા છે, એ પરંપરા એને જોઈ. ઓડિશામાં કોને મળ્યો હતો કિરણ? મળ્યો હતો ટેલેન્ટેડ આર્ટિસ્ટને, એક કલાકારને મળ્યો હતો, જે કલાકારે સુંદર સુંદર સરસ સરસ મજાના ચિત્રો બતાવ્યા. વેરિયસ ડિઝાઇન્સ એન્ડ પેટર્ન્સ ઓફ ટ્રાઇબલ પેઇન્ટિંગ, ચિત્રકારીના જે છે અલગ અલગ નમૂનાઓ દર્શાવ્યા હતા, બતાવ્યા હતા. આગળ વધીએ. રીડિંગ ટોપિક છે કલરફુલ ક્રિએચર. ચાલો રિસાઇટ એન્ડ એન્જોય. ગાવાનું છે ને મજા લેવાની છે. કલરફુલ કલ્ચર, રંગબેરંગી સંસ્કૃતિ. કલ્ચર એટલે થાય છે શું? સંસ્કૃતિ. અને કલરફુલ એટલે થાય છે રંગબેરંગી. રંગબેરંગી અલગ અલગ રંગોથી ભરાયેલી જે સરસ મજાની સંસ્કૃતિ છે, એના ઉપર આપણને કવિતા આપી છે. ચાલો જોઈએ. ઇન્ડિયાઝ કલ્ચર અ ટ્રેઝર સો રેર. ભારતની સંસ્કૃતિ, ઇન્ડિયન કલ્ચર ઇઝ અ ટ્રેઝર, એક ખજાનો છે, સો રેર, એક ઉત્કૃષ્ટ ખજાનો. ઉત્કૃષ્ટ એટલે શું થાય? ભાગ્યે જ જોવા મળે એવો ખજાનો. ભાગ્યે જ કોઈને મળે એવો ખજાનો છે. ભારતની સંસ્કૃતિ એક ભાગ્યે જ કોઈને જોવા મળે એવો ખજાનો છે. રિચ ઇન ટ્રેડિશન, પરંપરાઓથી સમૃદ્ધ, એન્ડ કસ્ટમ્સ ટુ શેર, અને વહેંચવા જેવી પ્રથાઓ. રિચ ઇન ટ્રેડિશન, રિચ એટલે અમીર થાય, પણ એ કોઈ માણસ માટે હોય ને તો અમીર દર્શાવાય. અહીંયા તો જે છે આપણે કલ્ચરની વાત કરવાની છે. તો પરંપરાઓથી ભરેલું, પરંપરાઓથી સમૃદ્ધ, એન્ડ કસ્ટમ્સ ટુ શેર, અને વહેંચવા જેવી પ્રથાઓ છે. બરોબર છે. ભારતની જે સંસ્કૃતિ છે એક ખજાનો છે. ભાગ્યે જ કોકને મળે. ટ્રેઝર સો રેર, ભાગ્યે જ કોઈને મળે છે એમ કહી શકાય. તમે સાંભળ્યું પણ હશે, આપણે ખરેખર નસીબદાર છીએ કે આપણે આ ભારત પવિત્ર ભૂમિમાં જન્મ્યા છીએ. વિચાર કરો તમે, ખાલી ઇમેજિનેશન કરો. બરોબર છે. કોઈ બીજા દેશોમાં જન્મા હોત, તમે કોઈ પણ દેશની વાત કરો, હાલો કોઈ પણ દેશ, અમેરિકામાં જન્મા હોત તો શું? નકરી ઠંડી. ઠંડી જ તે ને. લે 12 મહિનામાંથી 4 મહિના તો નકરી ટાઈટ, બરફ જ બરફ. હે પછી ઓલા કયો દેશ છે? યુનાઇટેડ કિંગડમ, ઇંગ્લેન્ડમાં જન્મા હોત તો ત્યાં પણ ઈ જ છે. આ બાજુ આફ્રિકા બાજુ જન્મા હોત તો જંગલ વિસ્તાર છે ભાઈ આખે આખો. હે ચીનમાં જન્મા હોત તો કીડા મકોડા ખાય, કેવું ખાય લોકો, જોતા હુગ ચડે. જાપાનમાં જન્મ હોત તો અવડી હાઈટ રહી જાય, અવડી હાઈટ, અને આંખો આવી. એની કરતા આપણો દેશ તમે જુઓ. પેલા તો બધાય સીઝન આવે, બધાય સીઝન. ગરમીના સમયે ગરમી પડે, ઠંડીના સમયે ઠંડી પડે, ને વરસાદની તો વાત જ નહીં પૂછવાની. બરોબર. રંગરૂપ દેખાવ, નહીં બહુ ધોળા નહીં બહુ કાળા, ઘઉં વર્ણા, બ્રાઉન, સરસ મજાનો રંગ આપણો. પછી બીજું તો કલ્ચરની અંદર, સંસ્કૃતિની અંદર કેટલી બધી સરસ સરસ મજાની પ્રથાઓ, કેટલા બધા તહેવારો. અને ફ્રૂટિંગની વાત કરવામાં આવે, ફળની વાત કરવામાં આવે, ખાવા પીવાની વાત કરવામાં આવે, તો ભારતમાં દરેક પ્રકારના ફળ થઈ શકે છે. દરેક પ્રકારના. સફરજન ખાવા હોય તો ઉત્તર બાજુ કાશ્મીર બાજુ વયું જવાનું, નારિયેળ પાણી પીવું હોય તો દક્ષિણ બાજુ વયા જાવ. અને એવું નથી ત્યાં જ મળે, આખા દેશમાં મળે. પછી ત્યાં તો ખાલી ઉત્પન્ન થાય. કાશ્મીરમાં સફરજન બને છે, રેડી, ત્યાં સફરજન પેદા થાય છે, તો ખાલી કાશ્મીર વાળા જ ખાય છે, આપણે હું નથી ખાતા. આખા દેશમાં મળે છે કે નથી મળતા? મળે ને. એવી રીતે સેમ કેટલી પ્રથાઓ, કેટલી વાર્તાઓ, ફોક ટેલ્સ આપણા જોવો, આપણી લોક સંસ્કૃતિ જોવો તમે. તો આવી રીતે જે છે આપણું કલ્ચર ખરેખર એક ખજાનો છે. ભારતીય સંસ્કૃતિ એક ખજાનાથી ઓછી નથી, એક ખજાનો જ છે, જે ભાગ્ય કોકને મળે, નસીબ વાળા હોય એને જ મળે. પછી પરંપરાઓથી સમૃદ્ધ અને વહેંચવા જેવી પ્રથાઓ. વી ઓનર અવર એલ્ડર્સ, આપણે આપણા વડીલોની, આપણા વૃદ્ધોની કાળજી લઈએ. વિથ રિસ્પેક્ટ એન્ડ કેર, એમને આદર આપીએ, એમની કાળજી લઈએ. આપણે આપણા વડીલોનું ઓનર એટલે થાય સન્માન કરીએ છીએ, માન આપીએ છીએ એમને.
એમનો આદર કરીએ છીએ, એમની કાળજી લઈએ છીએ. વિદેશી કલ્ચર ખબર જ હશે તમને. વિદેશી કલ્ચરમાં શું, છોકરા મોટા થઈ જાય એટલે એ પોતપોતાની રીતે, માતા પિતા પોતપોતાની રીતે. અહીંયા તો વડીલોને સાચવવાના, વડીલોને સાચવવાના. અને એવું નહીં કે જવા દિલથી સાચવવાના. મારા મમ્મી છે, મારા બા છે, મારા દાદા છે, એમ પ્રેમનો ભાવ રહેલો છે. નમસ્તે, ગ્રીટિંગ, નમસ્તે નામનું એક અભિવાદન, that shows we truly care, કે જે ખરેખર દર્શાવે છે કે આપણે ખરેખર કોકની પરવા કરીએ છીએ. અને ઘણી જગ્યાએ તો મેં એવું જોયું છે, સાંભળ્યું છે ને અનુભવ્યું પણ છે કે કોઈનો ફોન આવે ને, બરોબર, તો ફોન આવે ને તો ફોન ઉપાડીને જે છે હેલો એવું ન બોલે. ફોન ઉપાડીને જય શ્રી કૃષ્ણ બોલો, ભગવાનનું નામ લે, કેમ છો મજામાં, ત્યાંથી તો વાત શરૂઆત કરે. બરોબર, પ્રોફેશનલ કામ માટે ફોન કર્યો હોય કે પર્સનલ કામ માટે ફોન કર્યો હોય, કેમ છો, શું કરો છો, આવા સામાન્ય અમુક સવાલો પૂછી જ લેવાના. આપણી પરંપરા છે, પ્રથા છે. ત્યારબાદ અવર ફેસ્ટિવલ્સ, અમારો તહેવાર, ગેલેરી ઓફ ડિલાઇટ, ઉમંગોનું પ્રદર્શન છે, ઉત્સાહનું પ્રદર્શન કરે છે. કલર્સ, રંગો, મ્યુઝિક, એનું સંગીત, ડાન્સ, એના થતા નૃત્યો, થોટ, ડે એન્ડ નાઇટ. આખો દિવસ રાત ચાલતા જે સંગીત છે, ડાન્સ છે, રંગો છે, એની તો વાત જ શું પૂછવા. તહેવારોની દુનિયા, તહેવારોનો આ દેશ, કે જે તહેવારો ઉજવતી વખતે કેટલાય ઉમંગો થતા હોય. અલગ અલગ તહેવારમાં અલગ અલગ પ્રકારના ડાન્સ જોવા મળે, અલગ અલગ મ્યુઝિક ઉપર તમે જે છે નૃત્ય કરી શકો, અલગ અલગ ગીતો સાંભળવા મળે. અવર ફૂડ, ખાવાની તો વાત જ નહીં કરવાની. આમ ખાલી ફૂડ એટલું વાંચ્યું ને ત્યાં મોઢામાં પાણી આવી જાય. અવર ફૂડ, અ ફ્યુઝન ઓફ સ્પાઇસીસ એન્ડ લવ. આપણું ભોજન જે છે, આપણું ભોજન અ ફ્યુઝન, એક સંયોજન છે. ફ્યુઝન એટલે શું થાય? સંયોજન. શેનું સંયોજન છે? તો સ્પાઇસીસ એન્ડ લવ, પ્રેમ અને મસાલાનું છે. ગરમ મસાલેદાર ખાટી મીઠી વાનગી, ગરમ છે, મસાલેદાર છે અને ખાટી મીઠી છે. વાહ, એ ખરેખર પોસિબલ હોય ખરા? આ ઇન્ડિયામાં પોસિબલ છે. તમને બધું મળશે. બરોબર, આપણી જે થાળી હોય ને, થાળીની અંદર રોટલી હોય, શાક હોય, એક સ્વીટ ડીશ હોય, સાથે કચુંબર, સલાડ હોય, બરોબર, પછી જે છે ડેઝર્ટની અંદર પાછળ દાળ ભાત. તો આ બધી વસ્તુ જે છે આપણી થાળી, આ જમવાનું આપણું જે ભાણું છે, વિચારો ને જરાક. સેવરિંગ ઈચ બાઇટ, એક કોળિયો, બાઇટ એટલે શું થાય છે? ટુકડો. પણ અહીંયા ખાવાની વાત કરી છે એટલે આપણે કોળિયા સાથે સંબંધ ધરાવશું કે એક કોળિયો જે છે, સેવરિંગ, ઈટ એટલે ખાવું થાય, સેવરિંગ એટલે થાય છે આનંદ માણવો. એક કોળિયાનો જ્યારે આનંદ મણાતો હોય છે, સેન્ટ ફ્રોમ અબવ, જાણે કે સેન્ટ ફ્રોમ અબવ, ઉપરથી આપણને, ઉપરથી એટલે ભગવાન તરફથી, સ્વર્ગથી મળતો હોય એવું લાગે. એક કવિએ જે છે એના શબ્દોમાં સરસ મજાનું એક વર્ણન કર્યું છે, એક ઊંધિયા શાકનું. હા, આપણે ગુજરાતી કલ્ચર ને પાછું કે બીજા લોકો તો ખાલી જે છે બટેકાનું શાક ખાય, ખાલી સુરણનું શાક ખાય, ખાલી ચોળીનું શાક ખાય, ખાલી જે ઓલા કેવી આવે પાપડી, હા, પાપડીનું શાક ખાય. આપણે બધું ભેગું કરી નાખ્યું. એક કવિએ બહુ સુંદર ભાષામાં વર્ણવેલું છે કે બધાય શાકભાજીને 4 આંગળા તેલ ડૂબી જાય એટલા મટકામાં રાખે, ઉપર પાંદડા ગોઠવીને ઊંધું કરીને એને સળગાવે. જ્યારે એ ગરમ ભઠ્ઠો તપી જાય, એમાંથી જે ઉંબાડિયું બહાર આવે, એ ઉંબાડિયાનો જો વઘાર કરવામાં આવે, ગરમા ગરમ બાજરાના રોટલા સાથે તોડીને જો એને આમ ખાવામાં આવે, જીવતા જીવ જ સ્વર્ગ છે. જીવતા જીવ જ સ્વર્ગ છે. અને એવું નથી કે અનહેલ્થી, એમાં એકેય વસ્તુ અનહેલ્થી નથી. સ્વાસ્થ્યમાં એવું છે, સ્વાદમાં એવું, સ્વાસ્થ્ય માટે પણ એવું. તો આ આપણા ભારતની સંસ્કૃતિ છે, આપણા ગુજરાતની સંસ્કૃતિ છે. ચલો આગળનો પ્રશ્ન છે, ડુ એઝ ડાયરેક્ટેડ, કીધું એટલું કરવાનું છે. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ, કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ શોધવાના છે. પહેલી જોડી રેર, તો રેર સાથે આવશે શેર, રેર શેર. નાઇટ, નાઇટ નું થઈ જશે ડિલાઇટ, નાઇટ ડિલાઇટ, નાઇટ ડિલાઇટ. લવ નું થઈ જશે અબવ, લવ અબવ, લવ અબવ. પછી વી સેલિબ્રેટ અવર ફેસ્ટિવલ્સ, અમે અમારા તહેવારો ઉજવીએ છીએ. આપણે આપણા તહેવારો ઉજવીએ છીએ વિથ કલર્સ, મ્યુઝિક એન્ડ ડાન્સ.
રંગો, સંગીત અને નૃત્ય સાથે. ચલો વી ખાલી જગ્યા વિથ રિસ્પેક્ટ એન્ડ કેર. ચલો હવે આનો જવાબ તમારે આપવાનો છે. કેમ થશે? આવડશે? વી ખાલી જગ્યા વિથ રિસ્પેક્ટ એન્ડ કેર. આ ખાલી જગ્યા તમારે પૂરી આપવાની છે. ઉપર જે પોયમ આપણે ભણી ગયા એ પોયમનો ઉપયોગ તમે કરવો હોય તો કરી શકો છો. એ પોયમ તમારે જોવી હોય તો જોઈ શકો છો. એમાંથી જે છે તમારે આ પોયમ, આ જે ફિલિંગ ધ બ્લેન્ક્સ છે, ખાલી જગ્યા છે એ પૂર્ણ કરવાની છે. કે વી ખાલી જગ્યા વિથ રિસ્પેક્ટ એન્ડ કેર. બોલો શું આવશે? ચલો તમારા જવાબને ચકાસીએ. વી ઓનર એન્ડ એલ્ડર્સ. વી ઓનર અવર એલ્ડર્સ. અમે અમારા વડીલોનું સન્માન કરીએ છીએ. હાઉ ડુ યુ ગ્રીટ ગેસ્ટ એટ યોર હોમ? સવાલ તમને પૂછો છે. હું પૂછું છું ખબર છે? હાઉ એટલે કે કેવી રીતે. કેવી રીતે અથવા તો કઈ રીતે ડુ યુ ગ્રીટ ગેસ્ટ્સ એટ યોર હોમ? તમારા ઘરે જે મહેમાન આવે એનું તમે સ્વાગત કઈ રીતે કરો? તમારા ઘરે મહેમાન આવે એનું તમે સ્વાગત કરો તો કઈ રીતે કરો? જવાબ, આઈ સે નમસ્તે ટુ ગ્રીટ અવર ગેસ્ટ્સ એટ હોમ. ઘરે આવતા મહેમાનને નમસ્તે કહીને એનું સ્વાગત કરવામાં આવે છે. પછી ઇન્ડિયા ઇઝ રીચ ઇન ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. ઇન્ડિયા રીચ છે શેમાં છે? તો ટ્રેડિશનમાં અને કસ્ટમ્સમાં. ત્યારબાદ ફાઇન્ડ ઓપોઝિટ વર્ડ ઓફ ડિસરિસ્પેક્ટ. ડિસરિસ્પેક્ટ વિરુદ્ધાર્થી થઈ જાય છે. રિસ્પેક્ટ એટલે કે આદર. સરસ મજાના જે છે આપણે સવાલોના જવાબ અહીં આપી દીધા. ચાલો આગળ વધીએ. પાર્ટ 2 ભણ્યાની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ખાસ અતિશય મહત્વની નોંધ. અંગ્રેજી બોલતા શીખો હવે માત્ર 125 રૂપિયામાં. જી હા, તમારી માટે વહાલા વિદ્યાર્થી મિત્રો સ્પોકન ઇંગ્લિશ કોર્સ લોન્ચ કરવામાં આવ્યો છે અને જેની ફી માત્ર ને માત્ર 125 રૂપિયા છે. જી હા, 125 રૂપિયાની અંદર તમને 30 દિવસનો કોર્સ ભણાવવામાં આવે છે. અને એ પણ તમને કહી દઉં, આ 125 રૂપિયા એક લેક્ચરની કે 2 લેક્ચરની ફી નથી. આખો કોર્સ જે છે તમને મળવાનો છે, જેમાં તમને લેક્ચર્સ મળશે, સમજૂતી મળશે, એની PDF મળશે અને હોમવર્ક તો ખરું જ. તો વહાલા વિદ્યાર્થી મિત્રો આજે જોડાઈ જાઓ આપણા સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં. કોર્સની વધુ માહિતી માટે આપણું મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો, અથવા નીચે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક આપી હશે એમાંથી પણ તમે જે છે એપ્લિકેશનમાંથી આ કોર્સને ડાઉનલોડ કરી શકો છો, કોર્સને મેળવી શકો છો. ઓકે, તો ચાલો મળીએ વહાલા વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 6 નો પાર્ટ 1. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પાર્ટ 2 નો સંપૂર્ણ અભ્યાસ કરીશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.